પ્રભુ ક્ષણો માટે નામાશ્રય કરીશું. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. કૃષ્ણ બોલ,
તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. કલ્યાણ છે ને તેમાં ઉદ્ધાર છે. કલ્યાણ છે તેમાં ઉદ્ધાર છે. કલ્યાણ છે ને તેમાં મેળો પાર છે. કલ્યાણ છે તેમાં બેડો પાર છે. માતા પિતાને હાથ જો, તેમાં કલ્યાણ છે. પિતાને હાથ જો, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલો, તેમાં કલ્યાણ છે. સંસારિયા માયાની આટણી, હારે સંસારિયા માયાની આટણી. જડ છે માયા ને ચેતન છે આત્મા. જડ છે માયા ને ચેતન છે આત્મા. સત્સંગમાં આવીને બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલો, તેમાં કલ્યાણ છે.
મળ્યો આજના દિવસે અવસર મળ્યો આજના દિવસે અવસર મળ્યો આજના દિવસે નામ લેવા જય કૃષ્ણ બોલાવે નામ લેવા આજે કૃષ્ણ બોલાવે નામ લેવા જય કૃષ્ણ બોલાવે નામ લેવા આજે કૃષ્ણ બોલાવે ગાયલે ગોવિંદ ના તેમાં કલ્યાણ છે ગાયલે ગોવિંદના તેમાં કલ્યાણ છે હરે કૃષ્ણ રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે કૃષ્ણ રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે 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 શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી આદ્ય શક્તિ મોમાઈ માત કી જય. સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જય. દત્ત ગિરનારી મહારાજ કી જય. ઉમાકાંત સ્મરણ વિધેયન નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. હરિ ઓમ. અનેક કોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રભુના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજીને વંદન. ગરવા ગિરનારની ગોદમાં વિલસી રહેલી એ તમામ પરમ ચેતનાઓને પ્રણામ. ઉપસ્થિત વિપ્રવૃંદ, સારસ્વત વૃંદ અને શ્રોતા વૃંદને પ્રણામ સહ સૌને જય શ્રી કૃષ્ણ. ગંગા સ્વરૂપ તારાબેન નટવરલાલ છક પરિવાર દ્વારા સ્વર્ગીય નટવરલાલ ભાણજીભાઈ છક તથા સમસ્ત પિતૃઓની સ્મૃતિ અર્થે એમની કૃપા અમારા ઉપર રહે એ ભાવના સાથે શ્રી મહેશભાઈ, પ્રકાશભાઈ અને નિપુલભાઈ તથા છક પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત કથાના આજે દ્વિતીય દિવસે કાલે આપણે મહાત્મ્યમાં હતા. જ્યાં સુધી મહત્તા ન સમજે ત્યાં સુધી ભાગવતજીમાં પ્રવેશ કરવો યોગ્ય ન ગણાય, એટલે મહાત્મ્ય આપવામાં આવ્યું છે. અને આ મહાત્મ્યમાં સૌથી પ્રથમ આપણે કાલે આત્મદેવની કથા સાંભળી છે. આત્મની દિવ્યતી ઇતિ આત્મદેવ. એક આત્મદેવ નામનો બ્રાહ્મણ છે જે શ્રૌત અને સ્માર્ત કર્મોમાં ખૂબ જ નિષ્ણાંત છે, પ્રવીણ છે, સૂર્ય જેવો તેજસ્વી છે અને પોતે પોતાની એક પત્ની સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ સુંદરી સુકુલોદ્ભવા તત્પ્રિયા ધુંધુલી સ્મૃતા. ધુંધુલી નામની એમની પત્ની
ધુંધુલી વિશે પણ શબ્દો વાપરવામાં આવ્યું છે કે બહુ જલ્પિકા, બહુ બોલવાવાળી હતી, લોક વાર્તા રતા, ક્રૂરા, કલહપ્રિયા, ઝઘડાખોર હતી, લોક વાર્તામાં રસ રાખવાવાળી હતી, અંતે બધું ધન યજ્ઞાદિમાં વાપરતા હતા. એટલે આમણે રોક્યા છે કે તમે બધું આમાં વાપરી નાખશો. ધનાર્ધમ ધર્મ માર્ગેણ તાભ્યામ નીતમ તથાપિ ચ, છતાં પણ પુત્ર કે પુત્રી છે નહીં, એટલે બંનેની વચ્ચે ક્લેશ થતો હશે રોજ, અને ભગવત કાર્ય માટે રોકવામાં આવ્યા એટલે પોતે દુઃખી થયા છે, અને ઘર છોડી અને જંગલમાં જતા રહ્યા. એકદા સતિજો દુઃખા ગૃહં ત્યક્ત્વા વનં ગતઃ મધ્યાહ્ને ઋષિતો જાત તડાગમ સમુપેવા. એકદા સદ્વિજો દુઃખાદ, એક દિવસ એ દ્વિજ દુઃખી થઈને જતો રહ્યો. દુઃખાદ એટલે દુઃખ થયું છે, ઘરેથી એક પણ સત્કર્મ કરવા ન દે. બ્રાહ્મણ સત્કર્મનો પ્રેમી હોય. બ્રાહ્મણ પાસે બહુ પૈસા આવે તો બ્રાહ્મણ બહુ સાચવી ન શકે, અતિરુદ્ર કરે ને મહારુદ્ર કરે ને યજ્ઞાદિ કરે, પોતે જ ધર્મ માર્ગ તરફ વાળે. બ્રાહ્મણ એના ઘરે કંઈ નવું કરે તો ભગવત કાર્ય કરે, એના જીવનમાં પણ કંઈક નવું થાય તો એ ભગવત કાર્ય કરે. અને ભગવત કાર્યમાંથી રોકતી હતી એની પત્ની, અને સંતાન પણ પ્રાપ્ત ન થયું એટલે નીકળી ગયો છે. વનમ ગતઃ, વન જતો રહ્યો છે. અને રડતા રડતા મધ્યાહન સમયે તડકો ખૂબ હતો, અને તૃષિત, તરસેલો હતો પોતે. એટલે તડાગમ સમ ઉપેયવાન, એક તળાવ પાસે ગયો છે. અંદરથી વિચાર કરે છે કે તળાવમાં પડીને મરી જાઓ. આવો આત્મામાં રમણ કરવા વાળો આજે આત્મહત્યાનો વિચાર કરતો હતો. એટલે ભગવાન કોઈને કોઈની વ્યવસ્થા કરે છે. 24 મિનિટ પણ ન થવા દે. મુહૂર્તાદ અપી તત્રૈવ સંન્યાસી કશ્ચિદ આગત, કોઈ સંન્યાસી ત્યાં ઓચિંતો આવી ગયો છે. આ કોઈ સંન્યાસી હતા જ નહીં, પરમાત્મા પોતે હતા. ભગવાન કોઈને ને કોઈને કોઈ રીતે મોકલી જ આપે છે. હજી એક મુહૂર્તનો સમય વ્યતીત થયો છે, અને પોતે મરવાનો વિચાર કરતો હતો, ઊંડા ઊંડા શ્વાસ લેતો હતો. અને ત્યારે સંન્યાસીને ખબર પડી કંઈક આડાવડું કરશે તો, અને એમને કહી દીધું કથમ રોદિશી વિપ્રત્વમ, એ વિપ્ર તમે શા માટે રડો છો? ધ્યાન ગયું છે કે ઓહો એક સંન્યાસી મળ્યા છે મને. અને સંન્યાસી કહ્યું વદત્વમ સત્વરમ મહ્યમ, તું જલ્દી તારા દુઃખનું મને કારણ કે. સ્વસ્ય દુઃખસ્ય કારણ, શું તારી ઉપર આપદા આવી છે એ તો મને જણાવ. અને આપદા માટે અમને તો કોઈ એવું જોઈતું હતું કે જે એનું દુઃખ સાંભળે. બ્રાહ્મણને દોડીને 2 હાથ જોડ્યા છે સંન્યાસી. શું કહું હે મહાત્માજી, મારા જીવનમાં મારા પૂર્વના કંઈક કર્મ એવા છે કે પિતૃઓ મારી અંજલિ ગ્રહણ નથી કરતા, બ્રાહ્મણો મારે ઘરે ભોજન કરવા નથી આવતા, દેવતાઓ મારું નૈવેદ્ય ગ્રહણ નથી કરતા. મારી પત્નીનો સ્વભાવ ખૂબ કલહપ્રિયા છે, એટલે તર્પણ કરાવવા માટે કે શ્રાદ્ધ માટે બ્રાહ્મણને બોલાવવો જ પડે, બ્રાહ્મણને આવવા નથી દેતા, એટલે અંજલિ નથી ગ્રહણ કરતા. યજ્ઞ ત્યારે થઈ શકે કોઈ ભૂદેવ આવે તો એ યજ્ઞમાં પણ મારી પત્ની બ્રાહ્મણોને આવવા જ નથી દેતી, બ્રાહ્મણોને ભોજન કરાવવા નથી દેતી, કોઈ સત્કર્મ નહીં. એટલે એમનાથી હું દુઃખી થયો છું ને મારે ઘરે સંતાન નથી, અને સંતાન વિના હવે એવું લાગે છે કે બધું ખાલી ખાલી છે. મારા ઘરે મારી પત્નીનો સ્વભાવ એવો છે કે મારા ઘરે જે અમે ગાય લઈ આવીએ છીએ બીજાને ત્યાંથી, બીજાને ત્યાં દૂધ દેતી હોય છે, અમારા ઘરે આવે તો દૂધ દેવાનું બંધ કરી દે છે. બીજાને ત્યાં વાછડો કે વાછડીને જન્મ આપે, પણ અમારે ત્યાં પાલ્યતે યા મયા ધેનું સા બંધ્યા સર્વથા ભવે,
એ પણ બંધ્યા છે. અરે જે વૃક્ષ હું વાવું મારા ઘરે એ વૃક્ષની અંદર ફળ નથી આવતા. અરે જે છોડ વાવું એમાં ફૂલ નથી આવતા. એમનાથી પણ વિશેષ હું કોઈના ઘરેથી ફળ લઈ આવું તો બીજાના ઘરે બગડે નહીં. એક જ દિવસમાં મારે ઘરે એ ફળ બગડી જાય છે. અને ઉચ્ચૈહિ ઇત્યુક્ત્વા ઇતિ ઉક્ત્વા સરુરોદઃ ઉચ્ચૈહિ તત્પાર્શ્વમ દુઃખ પીડિત. બહુ દુઃખથી પોતે રડવા માંડ્યો છે. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ રડે ત્યારે સંતો તો કરુણાથી ભરેલા હોય. કરુણા ભૂત ગરીયસી, અંદરથી કરુણા ઉત્પન્ન થઈ સંન્યાસીને. ઓલો જોર જોરનો રડવા માંડી ગયો છે. અને એ સમયે એણે એની લલાટની આખી રેખાઓ વાંચી લીધી છે. લલાટની સંપૂર્ણ રેખાઓ વાંચી અને એમને કહી દીધું છે કે તું ખોટી રીતે આવી ચિંતા કરે છે. આ અજ્ઞાન કહેવાય, છોડી દે. કર્મની ગતિ બહુ મહાન છે. થોડોક તો વિવેક અંદર રાખ. પ્રારબ્ધને અનુસાર આ બધું થતું હોય છે. તારા 7 જન્મમાં જાત અને પુત્ર નથી. લલાટની રેખા વાંચીને કહી દીધું. આ બધી રેખાઓ હોય છે. અહીંયા હાથમાં રેખાઓ હોય છે, પગમાં રેખાઓ હોય છે. બૌદ્ધિક વ્યક્તિઓ છે, એ બૌદ્ધિક વ્યક્તિઓ તમને જોઈને અનુમાન કરી દે. સામુદ્રિક શાસ્ત્ર તમારી અંદર શું ચાલી રહ્યું છે. કહ્યું કે આ સંસારમાં સુખ જ નથી, દુઃખ જ છે બધી જગ્યાએ. આ કુટુંબ આગળ વધારવું એની આશા છોડી દે. સંન્યાસમાં સર્વથા સુખ છે. અને ત્યારે બ્રાહ્મણે કહ્યું કે બધી વાત સાચી, હું તમારી આગળ પ્રાણ ત્યાગી દઈશ. હું મરવા માટે જ આવ્યો છું. મારી દૃષ્ટિએ જોવા જાય તો પુત્ર વિનાનું જેટલું પણ બધું છે એ સુખ વિનાનું છે. પુત્ર છે તો સુખ છે. સંન્યાસ તો શુષ્ક છે. ગૃહસ્થ છે એ સૌથી સારું છે. આપણે ઘરે દીકરા રમે, એને ત્યાં દીકરા રમે, એ કિલોલ થતો હોય. એટલે મારી દૃષ્ટિએ તો સંસારમાં સુખ છે, બીજે ક્યાંય સુખ નથી. એણે સંન્યાસીની સામે હાથ જોડીને, મને ગૃહસ્થાશ્રમમાં એટલો બધો આપણે એમ થાય કે વૈદિક શ્રૌત અને સ્માર્ત અને જાણનારો એટલો બધો હોવા છતાં પણ એને સંસારમાં શા માટે રસ લાગ્યો છે એટલો બધો? એને પુત્ર પ્રાપ્તિ માટેની ઈચ્છા શા માટે થઈ? આત્મામાં રમણ કરનારો છે છતાં પણ. આમનો મતલબ એક જ છે કે એણે કલહપ્રિયા સાથે સંગ કર્યો છે. એની પત્ની એવા મળી ગયા છે. આપણી નીતિશાસ્ત્રમાં તો એક સૌથી મોટી એક વિશેષતા છે કે જો માણસના જીવનમાં પત્ની એવા મળી જાય તો માણસનું આખું જીવન છે એ આખું જીવન દુઃખી દુઃખી થઈ જાય છે. એટલે તો એક છે સુભાષિત, ભારતો પંચમો વેદ. મહાભારત છે એ 5મો વેદ છે. વેદ જેવી જ એની ગણના માનવામાં આવે. એ મહાભારત 5મો વેદ છે. સુપુત્ર સપ્તમો રસ. 6 રસ છે: ખાટો, તીખો, તુરો, કડવો, તુરો અને ગયડો. આ 6 રસ છે. પણ જો સારો પુત્ર તમારા ઘરે જન્મે તો એ 7મો રસ છે. દાતા પંચદશ રત્નમ. કોઈ દાતા હોય તો દાના 14 રત્ન નીકળ્યા સમુદ્રમાંથી, પણ જો દાતા હોય તો એ સમજી લેવાનું કે 15મું રત્ન છે. અને જા માતા 10મો ગ્રહ. જમાઈને 10મો ગ્રહ કહેવાય. આ સુભાષિતમાંથી આવ્યું છે. એમ જો ભાર્યા, જો પત્ની જો નબળા મળી ગયા છે તો માણસને મુશ્કેલીમાં ઊભા થઈ જાય છે. દુષ્ટા ભાર્યા શઠમ મિત્રમ ભૃત્યશ્ચોત્તરદાયક સસર્પે ચ ગૃહે વાસો મૃત્યુરેવ ન સંશય. તમને જો નબળા પત્ની મળી ગયા, કોઈ છેતરપિંડીવાળો મિત્ર મળી ગયો અને તમારી સામે જવાબ બોલે આમ નહીં થાય એવો જો તમને સેવક મળી ગયો તો સમજવાનું કે તમારા ઘરમાં સર્પ રહેવાવાળો છે. આ સાક્ષાત સર્પ સમાન સમજવા. એટલો જ્ઞાની વ્યક્તિને પણ ધૂંધુલીએ એના સંગથી બગાડી નાખ્યો હતો. એને આવી આશા જાગી. એટલો ભણેલો ગણેલો વેદશાસ્ત્રનો નિષ્ણાત તપસ્વી વ્યક્તિ, જેની સાથે રહીએ આપણે એના જેવા થઈ જાય. એટલે આપણા ઘરનું વાતાવરણ સારું રહે એટલે ઘરની સ્ત્રીઓએ તો હંમેશા માટે એક જ કાર્ય કરવું જોઈએ: ભગવત ભજન. જેના ઘરે ભગવાનનું ભજન થાય, 2 કામ ઓછા થાય તો ચાલે. હું તો કહું કામવાળા રાખી લેવા જોઈએ.
એમાં કંઈ બહુ મોટી વાત નથી. વાસણ સાફ કરવા માટે જુનાગઢમાં તો આવે જ છે. પોતા કરવાવાળા, બીજું બધું કરવાવાળા આવી જવા જોઈએ. પણ તમારા ઘરમાં બીજું કંઈ થાય કે ન થાય, એક ઘરની ગૃહિણી એ ઘરની પૂજા કરવી જોઈએ ને ઘરની રસોઈ કરવી જોઈએ. આ કરે તો બધું થઈ જાય મોટા ભાગે. એટલે ઘરમાં ભજન થવું જોઈએ ને જેને ઘરમાં ભજન થાય એનું ઘર ઘર નહીં પણ મંદિર બની જાય છે. અને મંદિર બનાવવા માટે તો આપણે બધો યત્ન કરતા હોય છે. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીએ તો પોતાના ભાવગીતમાં રજૂ કર્યું છે, હે પરમાત્મા, મારું જીવન છે એ મારું જીવન એક મંદિર કહેવાનું મન થાય એવું અમારું જીવન બનાવી દેજે ને એવું જીવન ભજનથી થાય છે. પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. કહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. મંદિરે કહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. હૃદય ઝરૂખે અસ્મિતારા દીવડા હું હૃદય જરૂખે અસ્મિતાના દીવડા હું પ્રગટાવું. આત્મના અજવાળ અંતર અંધારા હટાવું. આત્મના અજવાળે અંતર અંધારા હટાવું. જગતને જોવાનું મન થાય, જગતને જોવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. તમે જેની સાથે રહો તમારું મન એવું થઈ જાય, તમારું હૃદય એવું થઈ જાય એટલે પ્રભુને પણ રહેવાની ઈચ્છા થાય એવું આપણું હૃદય બનાવવું જોઈએ, એવું આપણું જીવન બનાવવું જોઈએ. અહીંયા એવી કલહપ્રિયા હતી એમની પત્ની કે પોતે આજે ઈચ્છા કરે છે જેની કે પુત્ર આદિ છે એ સુખ છે, એના સિવાય બીજું કંઈ છે જ નહીં. મારા માટે તો ગૃહસ્થ છે એ સૌથી શ્રેષ્ઠ છે. મૂર્તિ તારી મુજ રુદિયાના મંદિરમાં પધરાવું. મૂર્તિ તારી મુજરિયાના મંદિરમાં પધરાવું. જીવન પુષ્પ કરી મદ મદ તું તારા ચરણે ધરાવું. જીવન પુષ્પ કરી મધ મધ તું તવ ચરણે પધરાવું. ઓ મને તો મારા દેખાય એવું હૃદય બનાવું મારું. હે મંદિર કહેવાનું
વિરહીનોऽયં સંન્યાસઃ શુષ્ક એવ हि ગૃહસ્થ સરસો લોકે પુત્ર પૌત્ર સમન્વિતા. પુત્ર વિનાનું સુખ સુખ નથી. સંન્યાસ તો શુષ્ક છે. સંન્યાસી સામે આવા વિચારો પ્રગટ કર્યા છે. આવો આત્મજ્ઞાની હોવાના કારણે પણ મને તું મારામાં દેખાય એવું જીવન મારું બને, એવું મારું હૃદય બને. પણ જેના સાથે તમે રહ્યો હો તમે એના જેવા થઈ જાઓ. સંન્યાસી સામે તર્ક કર્યા છે કે તમે મને જો સંતાન માટેનો કોઈ ઉપાય નહીં બતાવો તો તમારી સામે હું મરી જઈશ. હઠપૂર્વક એણે કહ્યું કે આ દશામાં જ હું મારા મૃત્યુને ભેટી જઈશ, તમારી સામે મરી જઈશ. સંન્યાસીને થયું કે આ હઠ છોડશે નહીં. પૂર્વમાં જે આપણા ભાગ્યમાં નથી અને એ પણ લેવાનો પ્રયત્ન કરીએ આપણે તો દુઃખી થવાય. વિધાતાના લેખમાં મેખ મારવાનો પ્રયત્ન ન કરાય. પૂર્વમાં ચિત્રકેતુ નામના રાજાએ પુત્ર ન હતો તો લેવાનો પ્રયત્ન કર્યો, શું હાલત થઈ. સમજાયો સંન્યાસી પણ માને એમ હતા નહીં. અને પછી એક ફળ આપ્યું છે કે આ ફળ તું તારી પત્નીને પોતે ખવડાવજે. ઇદમ ભક્ષય પત્ન્યાત્વમ, તારી પત્નીને પોતે ખવડાવજે. અને આ ફળ ગ્રહણ કરીને એ 5 નિયમો પાડશે તો એને સંતાન થશે. હોર્મોન્સ બદલવા માટેની પદ્ધતિ છે આ 5 નિયમો. શરીરમાં રેતસ જેમનું બરાબર ન હોય, જેના કાઉન્ટ ઓછા થતા હોય, એના માટેની આ વ્યવસ્થા છે. આપણે એમ થાય કે ખાલી આ 5 નિયમો હંમેશા દવા આપે ને જો પરેજી ન પાડીએ તો દવા કોઈ કામની છે નહીં. 5 નિયમમાં પેલું સત્ય બોલવાનું. પત્નીને કહેજે કે 1 વર્ષ સુધી તારી પત્ની સત્ય બોલે. તમે 1 વર્ષ સુધી સત્ય બોલો એટલે તમારા શરીરમાં ખોટું બોલવાથી વધારે પડતું યાદ રાખવું પડે. ખોટી વસ્તુને બહુ યાદ રાખવી પડે. મારે કોઈ વાત બનાવી હોય મેં કે હું આજથી ઘણા બધા વર્ષો પહેલાં શિક્ષક દિવસના દિવસે હું મારી પ્રાથમિક શાળામાં આ વિષય ઉપર બોલવા માટે ઊભો થયો હતો. ત્યાં એટલા બધા શિક્ષકો હતા, આમ હતા. એમ હું ખોટી વાત બનાવું તો પછી મારે શિક્ષકોને યાદ રાખવા પડે, એ વિષયને યાદ રાખવો પડે, બધાને યાદ રાખવા પડે. અને એવું યાદ રાખવામાં સૌથી વધારે ખોટી વસ્તુને વારંવાર તમારે યાદ રાખવી પડે. એના માટે સૌથી વધારે તમારે શક્તિનો પ્રયોગ કરવો પડે. અને એ ખોટું બોલવાથી તમારા શરીરમાં ઘણા પ્રકારના સેલો બળી જાય છે, નવા પ્રકારના કોષ બની જાય. અને કોષના માધ્યમથી એ કોષ જ સૌથી વધારે રેતસ બનાવવામાં મદદ કરતા હોય છે. અસત્ય ખોટું બોલવાથી કોષ નાશ પામી જાય છે. ખોટું બોલવાવાળો લાંબો સમય જીવી ન શકે. રોજ રોજ ખોટું બોલો, સેલ્સ નાશ પામી જાય. પવિત્રતા રાખવી, આંતરિક પવિત્રતા. કોઈ પ્રત્યે દ્વેષ કરો ને તો એ સેલ્સ બળી જાય, એટલે વહેલા જતા રહે. જે વધુ પડતો ક્રોધ કરતો હોય, અંદરથી કોઈ પ્રત્યે અપવિત્ર ભાવ થાય તો દ્વેષ જાગે, દ્વેષ જાગે તો ક્રોધ આવે, સેલ્સ બળી જાય બધા. દયા રાખવી કોઈ ઉપર, સત્ય બોલવું, અંદરથી પવિત્રતા રાખવી, બીજા ઉપર દયા કરવી. અને જ્યારે તમે બીજા ઉપર દયા કરો ત્યારે તમે બીજા ઉપર નહીં, તમારી જાત ઉપર દયા કરો. કોઈ ઉપર દયા કરવાથી, કોઈ પ્રત્યે સારું વિચારવાથી તમારા શરીરમાં સકારાત્મક ઉર્જાઓ બને છે. કોઈ માટે પણ સારું વિચારો અને એ સકારાત્મક ઉર્જા બની જાય. સકારાત્મક ઉર્જા બનવાથી જીન્સ બને છે. અને પછી દાનમ, તમે કોઈને દાન કરો, દાન દો ત્યારે જેટલી પ્રસન્નતા મળે એટલી બીજે ક્યાંય ન મળે. મારે પૂજ્ય મુક્તાનંદ બાપુને યાદ કરવા પડશે. એ એવું કહે રાખે એના પ્રવચનોમાં કે મેં મારા ગુરુજીને કહ્યું, ગુરુજીના ચરણ દબાવતો હતો હું. ગુરુજીએ કીધું કે મુક્તાનંદ સ્નાન કરી આવ્યા? તો મેં ગુરુજીને કીધું કે હા સ્નાન કરી આવ્યું. કે સ્નાન કરી આવ્યું પણ દાન કરી આવ્યા છો? રોજ માટે સ્નાન તો કરવાનું, જેમ રોજ માટે સ્નાન જરૂરી છે એમ રોજ માટે દાન જરૂરી છે. જો દાન નહીં હોય તો કોઈ મહત્વ નથી.
દાન દેવાથી જે પ્રસન્નતા પ્રાપ્ત થાય બીજા કોઈથી પ્રસન્નતા પ્રાપ્ત ન થાય. તમે જોજો ક્યારેક નાનપણમાં નાના બાળકો સત્યનારાયણ ભગવાનની કથા ઘરે કરાવી હોય ને ત્યારે પ્રસાદ વેચવા જતા હોય ત્યારે એની પ્રસન્નતા જોજો. આમ કોઈને દેતા હોય ત્યારે દેવાનો આનંદ ક્યારે અનુભવ તો કરજો. પીરસવામાં ઊભા રહેજો. ક્યારેક દેવાનો આનંદ કંઈક ઓર છે. જેટલું પણ આપણે દે એટલો દેવામાં જે આનંદ છે એ લેવામાં નથી. તમે જ્યારે લ્યો ત્યારે ભલે ચોક્કસ તમારા હકનું લેતા હોય, તમારી મહેનતનું લેતા હોય, તોય એક વખત તો તમારે નિરાશ થવું જ પડે. ક્યાંક ને ક્યાંક આમ કરવામાં એવું થાય. મને તો થાય છે, એટલે મને હું આમ સ્વીકારું છું. જ્યારે મારે ક્યાંક આમ લેવાનું થાય ત્યારે ચોક્કસ મારા હૃદયમાં ક્યાંક એવું થાય કે આપણે લેવું પડે છે. ક્યાંક ને ક્યાંક સેલ્સ બળે એવો, સેલ્સનો નાશ થાય એવો મને અનુભવ થાય. પણ ક્યાંક આમ દેવાનું થાય ત્યારે એટલી બધી પ્રસન્નતા આવે. એ પ્રસન્નતા જીન્સ ઉત્પન્ન કરનારું છે. જીન્સનું સંરક્ષણ, એક આત્મતત્વનું આગમન આવી રીતે થાય. આધ્યાત્મિક રીતે, વૈજ્ઞાનિક રીતે, બધી રીતે મૂલવી શકાય. અને એક ભક્તમ તુ ભોજનમ, એક ટાઈમ જ જમવાનું. એક ટાઈમ જમવાના ઘણા બધા ફાયદાઓ છે. ઘણા બધા લોકો, અત્યારે મોટાભાગના લોકો રાત્રે ભોજન જ ન કરે, સૂક્ષ્મ આહાર લઈને સૂઈ જાય. એમાં જૈન લોકો તો ખાસ. એટલે તમને ના નથી પડતો, જમવું, સવારમાં નાસ્તો એ કરવો, બપોરે ભોજન એ કરવું, રાત્રે પણ એટલું બધું અડધો કિલો ગાંઠિયા થોડા ખાઈ જવાય કંઈ. પછી કથામાં બેસી શકાય? ઝોકા તો આવે જ પછી. એટલે આપ સૌને લેવું, પણ કથામાં બાધા ન થાય એટલું લેવું, સૂક્ષ્મ લેવું. અડધો કિલોની જગ્યાએ 250-250 ગ્રામ ખાવા, 100 ગ્રામ લેવા, સૂક્ષ્મ લઈને આવવું જોઈએ. અને સૂક્ષ્મ લઈને આવવું જોઈએ એટલે એવી રીતે આ 5 નિયમ: સત્ય બોલવું, અંદરથી પવિત્રતા રાખવી, બીજા ઉપર દયા રાખવી, દાન આપવું અને એક ટાઈમ ભોજન કરવું. 1 વર્ષ સુધી નિયમ પાડશે તો તારી અહીંયા દીકરો થશે. જેટલા પણ બાધાકારક તત્વો છે એ બધાનો નાશ થઈ જશે આ 5 નિયમો પાડવાથી. પત્નીને ફળ ખવડાવજો. ઘરે જઈને પત્નીને ફળ આપ્યું છે પણ પત્ની એમ ખાય એવી થોડી છે, મૂકી દો પછી લઈ લઈશ. અને પછી પાડોશણ પાસે ગઈ છે. પાડોશણે તો એને પાસે કીધું કે આ ફળ ખવાય કે નહીં, કે સાધુ સંતોએ આપેલા ફળ ન ખવાય, એમાં થોડું કંઈ સંતાન થાય. બંનેની વચ્ચે ચર્ચા થઈને એમાં આને પણ તર્ક બતાવ્યા છે કે હું ખાઈ લઉં ને મારું પેટની વૃદ્ધિ થઈ જાય તો, બાળક પેટમાં આડું થઈ જાય તો, સુખદેવજીની જેમ 16 વર્ષ સુધી પેટમાં રહે તો, એ મોટા થાય ને લાલન પાલનમાં પણ ઘણા બધા દોષો. આના કરતાં વિધવા નારી અથવા વંધ્યા નારી સારી. મારે ફળ નથી ખાવું. પોતાના ઘરે જતી રહી, ત્યાં પોતાની બેન આવી છે. બેને કહ્યું કે આ ગાયને ખવડાવી દે. ગાયને પણ વાછડો કે વાછડી નથી. સંતની ખબર પડી જાય અને એવું લાગે તો તું મને જણાવજે, તારે પુત્ર જોઈએ, તું મારા પતિને પૈસા આપી દેજે, હું તને પુત્ર આપી દઈ. તારે લાલન પાલન નહીં કરવું પડે. તારા પતિને કહેજે કે મારા થાનમાં દૂધ સુકાઈ ગયું છે, હું સેવા કરવા આવી, દૂધે પીવડાવી, મોટોય કરી, તું ખાલી પૈસા આપજે. નક્કી થઈ ગયું. આત્મદેવ નામના બ્રાહ્મણને કહ્યું કે ફળ ગ્રહણ કરી લીધું છે, ગાયને આપી દીધું હતું. કહ્યું ખોટું બોલી છે પત્ની કે મેં ગ્રહણ કર્યું છે. આ તો સીધો સાદો માણસ હતો, ભગવાનના ભજનમાં લાગી ગયો કે હું તો ભગવાનના ભજનમાં જતો રહ્યો. ને પછી ભગવાનનું ભજન કરતાં કરતાં અંતે 9 માસ વ્યતીત થયા. એટલે 9 માસ પછી એક દીકરાનો જન્મ થયો છે. એની બેનને ત્યાં બેન દઈ ગઈ છે દીકરો. સમાચાર આપ્યા અનુષ્ઠાનમાં બેસેલા આત્મદેવને કે તમારે અહીંયા પુત્રનો જન્મ થયો છે. રાજી થઈ ગયા. એણે બધાને દદો દાનમ દ્વિજાતિભ્યો જાત કર્મ વિધાય છે. જાત કર્મ કરાયું, બધા બ્રાહ્મણોને દાન આપ્યું છે. અને જ્યારે દાન આપીને પોતે પાછા અનુષ્ઠાનમાં બેસી ગયા. 1 વર્ષ સુધીનું અનુષ્ઠાન હતું. ને પછી કે મારા થાનમાં દૂધ સુકાઈ ગયું છે તો મારા બેનને બોલાવી લો. હમણાં જ એમને ત્યાં દીકરો આવીને ગુજરી ગયો, 6 મહિના થયા છે. એની બેનને પણ બોલાવી લીધા છે. પૈસા આપવા માંડી. બેન એમને મોટો કરવા માંડી. ને એ સમયે 1 વર્ષનું અનુષ્ઠાન પૂર્ણ કરીને જ્યારે આવ્યા છે ત્યારે 3 મહિના વીતા, એટલે 12 મહિના પૂરા થયા. ગાયને પણ વાછરડાની જગ્યાએ એક બાળકનો જન્મ થયો છે. ગાયથી વાછરડો જન્મે પણ ગાયથી બાળક જન્મે? લગભગ લોકોને આ પ્રશ્ન હોય તો એનો જવાબ ભાગવતજીના મહાત્મ્યના 4થા અધ્યાયમાં 65મો શ્લોક છે.
ન જ્ઞાતમ તદ રહસ્યમ તું કેનાપી વિધિ યોગત. કોઈને ખબર ન રહી કે બાળક કેવી રીતે ત્યાં આવી ગયું. ગુપ્ત રહસ્ય હતું. એટલે આ ગુપ્ત રહસ્યનું અનુમાન એવું મારી શકાય, ગાયને એક સારામાં સારી વાછરડી આવી હશે ને એટલી બધી સુંદર હશે. જેવી જ ગાયની વાછરડીનો જન્મ થયો ને, ભાંભરથી કોઈ લોકો જોઈએ કે આ ગાય સારી છે અને જો એને અહીંયા વાછડો કે વાછડી આવે તો આપણે લઈ જ આવી છે, કારણ કે એની નસલ રહે આપણે ત્યાં તો સારું રહે. એટલે ગાયને વાછડી જ આવી ને વાછડીનો જન્મ થયો, હજી તો જર પડેલી હતી, ત્યાં કોઈ લોકો એ ગાયની વાછડીને ઉપાડી ગયા. ગાય ભાંભરે છે, રડે છે. અને એ સમયમાં કોઈ બીજા ગામના કે બીજા ગામના યુવાનોને એવું હશે કે આ આત્મદેવ નામના બ્રાહ્મણ એટલા બધું સારું છે, એટલું બધું સારું કરે છે, તો કમસે કમ એને આ દીકરો નથી, આપણે દીકરો મૂકી આવ્યો હતો. ને આજે પણ એવું છે. કાલની ઘટના છે લ્યો વેરાવળની. વેરાવળ પાસેના ડારી ગામમાં 7 દિવસના બાળકને કોઈ પ્લાસ્ટિકમાં બાંધી અને જાળીમાં પધરાવી આવ્યું. 7 જ દિવસના બાળકને. એક મુસ્લિમ વ્યક્તિ ત્યાંથી નીકળ્યો અને બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો. કાલની ઘટના છે. હોસ્પિટલમાંથી બાળક બચી ગયો છે. એ બાળકને એ પોલિથીનમાંથી કાઢવામાં આવ્યો. મુસ્લિમ વ્યક્તિએ એને હોસ્પિટલમાં પોલીસને જાણ કરી. ડૉક્ટરોએ ચેક કર્યું તો એને જન્મથી જ કમળો હતો, એટલે કમળાવાળું બાળક હતું, એટલે કોઈ ફેંકી દીધું હતું 7 દિવસના બાળકને. એમ કોઈક બીમાર હશે ને એને એવું થયું કે આ બાળક એવું હશે. એ આ ગાય ભાંભરતી હતી ને અવાજ સાંભળ્યો, હવે ક્યાં મૂકવા જાઓ, હાલોની ગાય ભાંભરે છે ને કોઈ ગાય પાસે આવશે ને આ બાળકને લઈ લેશે. એટલે ગાય પાસે એ બાળકને મૂકીને જતું રહ્યું. એવું કંઈક હશે એ બાળક બીમાર કે એ ગાય પાસે બાળકને મૂકીને જતા રહ્યા. અને એ સમયે અનુષ્ઠાન પૂર્ણ કરીને આત્મદેવજી આવ્યા છે ને એ ગાયનો ભાંભરવાનો અવાજ સાંભળ્યો છે. ગાય પાસે ગયા, ત્યાં એને બાળક મળ્યું છે. ગાય પણ થોડીક શાંત થઈ. ઓલું બાળક, ઓલી વાછડી જતી રહી, પછી આ બાળક મળ્યું તો કમસે કમ એને એમ થયું કંઈક તો છે, એ ચાટવા માંડી છે ગાય. અને કદાચ આ ગોકર્ણનો રોગે, એ બાળકનો રોગે મટી ગયો હશે. આના ઉપરથી આવું અનુમાન કરી શકીએ. ભાગવતજીમાં છે નહીં, પદ્મપુરાણમાં છે નહીં, પણ ન જ્ઞાતમ તદ રહસ્યમ તું કેનાપી વિધિ યોગત. કઈ વિધિથી ત્યાં બાળક આવી ગયું કોઈને ખબર ન રહી. એક આ વિધિ પણ હોઈ શકે. અને કહ્યું કે ભગવાને કદાચ મારું અનુષ્ઠાનનું આ ફળ જ આપ્યું. જેનું બાળક હોય ગાયના કિલ્લેથી મળ્યું તો ગાયનું સંતાન માની, ગાયની જ કૃપા માની, ગાયે મને આપેલું છે. અને ગાયની કૃપા થઈ એટલે આ બાળકને હું રાખીશ. ધુંધુલીને એવું થયું કે મેં ફળ આપ્યું હશે ને આને ક્યાંક બાળક જન્મ્યું હશે તો સંતની પ્રસાદી છે, બોલાય નહીં, બાકી તો મારી ઓલી ખબર પડી જશે કે મેં ગાયને આપી દીધું હતું ફળ. એણે પણ સ્વીકારી લીધું, ભલે ભલે આપણે બાળક રાખશું, મેં તો આનું નામ પાડી દીધું છે, આનું મારું નામ ધુંધુલી, આનું નામ ધુંધુકારી, આનું નામ તમે પાડો. એ બચી જાય આ બાબતમાંથી, એટલે એણે એવું કર્યું છે. આપણે કહ્યું ગાયથી પ્રાપ્ત થયા છે, તો આના કાન છે એ આમ સુંદર છે. તો ગો ઇતિ ઉપનિષત્સુ યસ્ય કર્ણ, જેના કાન વેદ ભણનારા બને, મારો દીકરો વેદ ભણનારો બને, નામ ગોકર્ણ રાખીએ. ગોકર્ણમ તમ સુતમ દૃષ્ટવા. ગાય જેવા કાન હતા, એના થોડાક મોટા, એટલે ગોકર્ણ નામ રાખ્યું. અમારે સંસ્કૃત ભણતા હોય વિદ્યાર્થીઓમાં જેના કાન આમ બહુ મોટા હોય ને બધા ગોકર્ણ જ કહે. જેટલા હોય એ બધા જેના કાન મોટા હોય ગોકર્ણ. અમારે કાશીમાં એક છોકરો ભણતો, એના કાન થોડાક મોટા હતા, એ જીવડો હતો એનાથી થોડાક મોટા હતા. એ બિચારાનું નામ તો કંઈક બીજું હતું, પણ બધા એને ગોકર્ણ જ કહેતા. ગોકર્ણ ગોકર્ણ ગોકર્ણ. એટલે ખરા અર્થમાં જોવા જાય તો આ બધું સમજાવ્યો છે ને એને દિવસે દિવસે બંનેના નામકરણ કર્યા છે. એકનું નામ ધુંધુકારી છે, એકનું નામ ગોકર્ણ છે. દિવસે દિવસે બંને લોકો મોટા થયા છે. કિયત કાલે ન તૌ જાતો, બંને લોકો મોટા થયા. એકને સંસ્કૃત ભણવા માટે મોકલ્યો છે, ગોકર્ણને જ્ઞાની થયો છે સંસ્કૃત ભણવાથી. અને માયા આને બહુ લાડ કર્યા હતા, એટલે આ કે ભણવા જ નથી જવું. અને જે ભણવા ન જાય પછી કેવો બને આપણે ખબર છે. ઘરે બેસીને એનામાં બધા અવગુણો આવ્યા છે. કોઈ દિવસ સ્નાન કરે નહીં, પવિત્રતા રાખે નહીં, એક પણ ક્રિયા ન કરે, જે તે હોય જમવામાં ભોજનમાં લઈ લે, ક્રોધ કરે વારંવાર, ન ગ્રહણ કરવાની વસ્તુ ગ્રહણ કરે, ડાબા હાથે ભોજન કરે, સ્મશાનમાં બેસીને ભોજન કરે. આ હાથથી એક પણ સારું કામ ન થાય તો સમજવાનું કે આ હાથ છે મરેલો હાથ છે.
આનાથી ભોજન કરવું એટલે શબહસ્તે ને ભોજનમ છે. આ હાથથી એક સારું કર્મ થવું જોઈએ, ત્યારે અધિકાર મળશે આ હાથને જમવાનો. ચોરી કરતો બધામાં, બધા સાથે દ્વેષ કરતો. પરવેશ્મ પ્રદીપક લાલનાય, નાના બાળકોને અર્ભકાન ધૃત્વા, નાના બાળકોને લઈ સદ્ય કૂપે ન્યપાતયત, કૂવામાં નાના બાળકો નાખી દે તો કોઈના ઘર સળગાવી દે. હિંસક હતો, શસ્ત્ર હાથમાં રાખતો, કૂતરાઓને લઈને નીકળે છે, દીન લોકો ગરીબ લોકો હોય ને મારતો, ચાંડાલ જેવા બધા કર્મ કરતો. અને વૈશ્યા કુસંગે, વૈશ્યાના કુસંગમાં એણે પોતાના પિતાની બધી સંપત્તિ વાપરી નાખી છે. છેલ્લે ઘરના વાસણો પણ લઈ જતો, ત્યારે પિતાજીએ રોક્યો કે હવે બસ કરતું. અને ત્યારે પિતાને જોરદારની લાત મારી છે. મા અને બાપ બંનેને માર્યા છે. એવા માર્યા છે કે માતા પિતા બંને રડવા માંડ્યા, અતિ રડ્યા છે. અને ત્યારે એને એવું થયું કે હવે તો મારે મરી જવું છે. તદાનીમ સમાગત્ય ગોકર્ણો જ્ઞાન સંયુક્ત, ત્યારે એ સમયે જ્ઞાની ગોકર્ણજી આવી ગયા છે. એના પિતાજી મરવાનો વિચાર કરતા. જ્યારે જ્યારે પણ કોઈ સજ્જન વ્યક્તિ મરવાના વિચાર કરે ને, ત્યારે એને મદદ કરવા માટે ભગવાન કોઈને ને કોઈ વ્યક્તિને મોકલી દે છે. અને જ્યારે એને મોકલી દે છે ત્યારે એ સમયે ગોકર્ણ મહારાજજી સામે આવી ગયા છે. અને ત્યારે બે હાથ જોડીને રડવા માંડ્યો કે પિતાજી તમે શા માટે રડો છો? પિતાજી કહે કે મને ઉપદેશ આપો. ગોકર્ણ મહારાજજીને કહે કે હું શું કરું? બોધયામાસ જનકમ વૈરાગ્યમ પરિદર્શયન, અંદરથી વૈરાગ્ય જાગોને પિતાજીને બે હાથ જોડીને કહ્યું પિતાજી આ દુનિયામાં સુખ એક પણ જગ્યાએ નથી, મને બતાવશો સુખ ક્યાં છે? ચક્રવર્તી રાજાને સુખ નથી, ઇન્દ્રને પણ સુખ નથી. આ છોડી દો તમે પ્રજારૂપી કે મારા દીકરાઓ મારા માટે આ કરે. દીકરો જ નહીં, આ દેહ છે, એ આ દેહ છે એને આજ નહીં તો કાલ ત્યાગવાનો છે. એના કરતા વનમાં જતા રહ્યો, પોતાના પિતાજીને જ્ઞાન આપે છે. મુંચાજ્ઞાનમ પ્રજારૂપમ મોહતો નરકે ગગને નિપતિષ્યતિ દેહોયમ સર્વં ત્યક્ત્વા વનમ વ્રજ. મુંચ અજ્ઞાનમ, છોડી દો પિતાજી, અજ્ઞાન છે આ. પ્રજા રૂપમ, દીકરાઓ બધાને સુખ આપી, તમારામાં અજ્ઞાન હતું અને અજ્ઞાન જ માણસને દુઃખી કરે છે. મોહતઃ નરકે ગતિ, મોહથી નરકમાં ગતિ જાય. તમારું જીવન સુધારવું હોય તો મોહને છોડી દો પિતાજી. નિપતિષ્યતિ દેહોયમ, આ દેહ આજ નહીં તો કાલ આયે પડશે ને તમારો દીકરોય મરશે. જે દીકરાની પાછળ તમે રડો છો એ એક દિવસ મરવાનો જ છે. સર્વમ ત્યક્ત્વા વનમ વ્રજ, બધું છોડીને વનમાં જતા રહ્યો. એ વાત સાંભળીને પિતાજી કહે કે વનમાં જઈને હું કરું તો શું કરું? કિમ કર્તવ્યમ વને તાત, હે બાપ. એક બાપ એના દીકરાને બાપ કહે. જ્ઞાન આપનારો હંમેશા પિતા જ હોય, એ નાનો હોય કે મોટો. જ્ઞાન આપનારો વ્યક્તિ છે, પિતા તુલ્ય હોવો જોઈએ, આપણા માટે પવિત્ર હોવો જોઈએ. કિમ કર્તવ્યમ વને તાત તત્વમ વદ સવિસ્તરમ, મને તત્વ સાથે વિસ્તાર સાથે કહો કે જંગલમાં જઈને હું શું કરું? જાવું એક દાડે જીવને, જાવું એક દાડે મોંઘા મૂલો મનખો મેલી, જાવું એક દાડે, જાવું એક દાડે, જાવું એક દાડે, જાવું એક દાડે જીવને, જાવું એક દાડે મોંઘા મૂલો મનખો મેલી, જાવું એક દાડે, જાવું એક દાડે, જાવું એક દાડે. એક દિવસ પિતાજી જવાનું છે તો ભગવાનને ભજી લ્યો ને. રાત્રે પણ પૂજ્ય મલુકા પીઠાધીશ્વર
એવું કહે એનો ભાવ કેટલો સુંદર ભાવ. એ કહે કે રાત્રે પણ તિલક કરીને સૂવું. મોટા ભાગના લોકો રાત્રે તિલક હટાવી દે, સુવા સમય ભસ્મ હટાવી દે, તિલક હટાવી દે. એ કહે નહીં, રાત્રે પણ તિલક કરીને સૂવું. ખબર નહીં રાતના ને રાતમાં જો પધારી જાય તો તિલક હોય તો ભગવાનના ધામમાં જાય. એટલે સુવા સમય પણ તિલક રાખો. એનો મતલબ હર સેકન્ડે ભજન કરો. ખબર નહીં કઈ સેકન્ડે પ્રાણ જતો રહેશે, એટલે નક્કી નથી. એટલે સતત ભજન કરો. પિતાજીના માટે તમે વનમાં જઈને તમારે શું કરવાનું છે? તો એક જ રસ્તો બતાવ્યો છે. વનમાં જઈને 2 કામો કરવાના. ઉછરે ઉધારા તારા કેટલા ચાલશે. ઉછરે ઉધારા તારા કેટલા ચાલશે. ખોડિયું લીધું છે માંગી, ખોડિયું લીધું છે માંગી. માંડ માંડ ભાડે મોંઘા મૂલો મનખો મેલી જાઉં એક દાડે, જાઉં એક દાડે, જાઉં એક દાડે. પિતાજી કરવા જેવા 2 જ કામ છે, સેવા કથા રસો રસમહો નિતરામ પીબત્વમ. કરવા જેવું છે તો ભગવાનની સેવા કરવાની અને કથા રસમ અને કથા રસ પીવાનું. જીવનમાં કરવા જેવા 2 કામો છે. બની શકે એટલી કોઈની સેવા કરો, અને સેવા જેટલી પણ સેવા થશે, સેવાથી જ અહંકારનો નાશ થશે. જીવનમાં અભિમાન દૂર કરવું હોય તો સેવા કરો. આપણે પહેલાના સમયમાં કોઈ અહંકારી ન હતા, કોઈ અભિમાની ન હતા. એનું કારણ લોકો સેવા માટે ટેલ કરતા. આજે પણ સત્તાધારમાં લોકો ટેલ કરવા જાય, એક દિવસ સેવા કરવા જાય, અને જે સેવા કરવા જાય એનું અભિમાન ઉતરે. મને પણ એવું થાય કે એક દિવસ સત્તાધારમાં સેવા કરવા જાવી છે. જ્યારે સમય મળે ત્યારે એક આખો દિવસ છે તો સત્તાધારમાં રહેવું છે, ત્યાં લોકોને જમાડવા છે, એની પાતર ઉપાડવી છે, ત્યાંનું જે કામ હોય એક દિવસ સત્તાધારમાં કરવા જવું. આજથી નહીં, મને કેટલા બધા વર્ષોથી વિચાર આવે કે એક દિવસ સત્તાધાર જવું, એક દિવસ સત્તાધાર જવું, ઓનલી ફોર સેવા કરવા. જ્યાં જ્યાં સેવાના ધામ છે, કેટલી સેવાઓ થાય છે. અહંકાર દૂર કરવો હોય તો સેવા કરવી પડે. જે સેવા નથી કરી શકતા એ સૌથી વધારે અહંકારથી ભરેલા છે. એટલે સેવા બને ત્યાં સુધી કોઈની ઓછી લઈએ એ સારું કહેવાય. અને જ્યારે કોઈની સેવા કરીએ ત્યારે આપણો અહંકાર ઓગળી જાય. તમે ક્યારેક સેવામાં તમને કોઈ નિયુક્ત કરે તો સમજવાનું કે આપણો અહંકાર ઓછો છે. અને જ્યાં અહંકાર જતો રહે ને ત્યાં જ જ્ઞાન પ્રગટ થાય. એટલે જ્ઞાન મેળવવા માટે એટલે વિદ્યાર્થીઓ ગુરુ શુશ્રૂષયા વિદ્યા પુષ્કલેન ધનેન વા અથવા વિદ્યયા વિદ્યા ચતુર્થો નોપલભ્યતે. પેલી વેલી ગુરુની શુશ્રૂષાથી, ગુરુની સેવાથી વિદ્યા મળે. એટલે ગુરુકુળોમાં બધા ગુરુજીની સેવા કરવા માટે જતા નહીં, અહંકાર દૂર કરવા માટે. અહંકાર દૂર થાય તો જ જ્ઞાન પ્રગટ થાય. એટલે જ્ઞાન જોતું હોય તો સેવા કરવી પડે. અને કથા રસમ, કથા રસમ અહો એટલે કથા રસમ અહો, અને એક ભગવાનની કથાનો રસ પીવો. કથાના રસ પીવાથી જ વૈરાગ્ય જાગે. કથામાં ભગવાનના ચરિત્રો, ભગવાનના ભક્તોના ચરિત્રો સાંભળો, વૈરાગ્ય ઓટોમેટિક ઉત્પન્ન થઈ જાય. એટલે પિતાજી કરવા જેવા જો કામ છે તો આ 2 જ છે. બાકી તો આ જીવનમાં તમારું ને મારું જીવન છે, એમાં આ શરીર આખું જોવા જાય તો શરીરના 3 ઉપાયો છે. કાં તો કૃમિ થઈ જશે એ બધાની અંદર, કાં તો એ ધરતીમાં સમાધિ આપી દો તો સમાધિમાં જેવા જતા રહેશે, તો સમાધિમાં જતા રહેશે તો કૃમિઓ ખાઈ જશે. અંતમાં એને જો સમાધિ આપવામાં આવશે તો કીડા એને ખાઈ જશે. આ શરીરની કોઈ વેલ્યુ જ છે નહીં. અને એનું થાય તો જંગલમાં અરણ્ય દાહ આવે. પારસી લોકો એના શબને જંગલમાં એક સ્થાન બનાવેલું હોય, પારસી લોકો ત્યાં મૂકી આવે તો કાગડા અને ગીધ ને એ ખાઈ જાય, ને એ ખાઈ જાય તો એ વિષ્ઠા બનશે. એ ખાઈ લે તો વિષ્ઠા બનશે. કા શરીર છે
એ કીડા એને ખાઈ જશે, કાં તો એને પશુઓ કે પક્ષી ખાઈને વિષ્ઠા બની જશે, કાં અગ્નિમાં બળીને ભસ્મ થઈ જશે. આ ત્રણ સિવાય એની કોઈ ગતિ છે જ નહીં. કાં તો જમીનમાં જઈને કીડો થશે આ શરીર, કાં તો વિષ્ઠા થશે અને કાં તો ભસ્મ થશે. જે શરીર ઉપર આપણે સૌથી વધારે મોહ રાખીએ છીએ, પિતાજી કરવા જેવું આ છે, ને પિતાજીએ બધું છોડી દીધું છે. બધું છોડીને પિતાજી 60 વર્ષની ઉંમરે, બુદ્ધિમાં પણ કેટલી પૂરી દ્રઢતા, 60 વર્ષની ઉંમરે એને ઘર છોડ્યું છે. ગૃહમ વિહાય યાતો વનમ સ્થિરમતિ ગત 60 વર્ષ. 60 વર્ષની ઉંમરે એની મતિને સ્થિર કરવી બહુ અઘરી છે. 60 વર્ષ પછી તો એની મતિ છે એ વારંવાર ડામાડોળ થાય, ત્યારે આની મતિ સ્થિર થઈ છે. અને એના માટે પિતાજી તમારે સેવા રસમ કથમ હો, તમારે જો કથા રસમ પીવો હોય તો ભાગવતજીના 10મ સ્કંદનો પાઠ કરી રાખજો. બસ આ તમારા માટે કામ. ભગવાનની સેવા કરવીને 10મ સ્કંદનો પાઠ કરો, આ જ કરો. આ ચાવી આપી દીધી છે. જે વ્યક્તિને જીવનનો આનંદ મેળવવો છે ને બે જ વસ્તુ કરી, ઠાકોરજીની સેવા કરે રાખે, 10મ સ્કંદનો પાઠ કરે રાખે. અત્યારે એક વ્યક્તિ એવા છે કે બસ એ આ જ કામ કરે છે, ઠાકોરજીની સેવામાં ને ભાગવતજીના અધ્યયનમાં પોતાનું જીવન ગાળે છે. અહીંયા જુનાગઢમાં જ છે, એક જ કામ છે, 10મ સ્કંદનો પાઠ અને ઠાકોરજીની સેવા. લોકો હોય છે એવા. અને અંતે પિતાજી જતા રહ્યા જંગલમાં, વનમાં, તીર્થયાત્રામાં. ધુંધુકારી ગોકર્ણજી પણ જતા રહ્યા. હવે ધુંધુકારીને એની મા છે, માને ખૂબ માર માર્યો છે. માને કહે કે મારે પૈસા જોઈએ છે, અને માને પણ એવું થયું કે આ મને મારી નાખશે, એટલે એ પોતે અંધારા કૂવામાં પડીને પોતાનો પ્રાણ ત્યાગી દીધો છે. હવે તો ઘરમાં એકલો રહ્યો છે. બધી ગણિકાઓને પોતાને ત્યાં બોલાવી છે. બધી ગણિકાઓએ સાથે મળીને ખૂબ ધન માગ્યું છે, ત્યારે એણે રાજાને ત્યાં ચોરી કરી છે. એ ગણિકાઓ 5 ગણિકાઓથી વિચાર કરવા માંડી, કાલ સવારે રાજા પકડવા આવશે તો આપણે પણ પકડાશું. એમનાથી ધનની રક્ષા માટે ગુપ્ત રીતે આપણે આને મારીને જતા રહીએ તો. અતઃ અર્થગુપ્તએ ગૂઢમ અસ્માભિ કિન્ન હન્યતે, અને મારી ન નાખવો જોઈએ. બધા લોકોએ નક્કી કર્યું કે મારી નાખે. ખરેખર 5 ગણિકાઓ 2 પગ ઉપર બેસી ગઈ, 2 હાથ ઉપર બેસી ગઈ, એક છાતી ઉપર, ગળું દબાયું પણ આ મર્યો નહીં. એટલે તપ્ત અંગાર સમૂહાંશ્ચ તન્મુખે વિચિક્ષિપુહુ, એના મુખમાં ધકતા અંગારાઓ પધરાયો, મારી નાખ્યો. ત્યાં ને ત્યાં એક મોટો ખાડો ગાડીને એને દાટી દેવામાં આવ્યો. ત્યાં લોકો પૂછે ત્યારે લોકે હિ પૃષ્ઠા વદંતી સ્મ, ત્યારે એ બધી બોલતી હતી 5 ગણિકાઓ, દૂરમ યાત પ્રિયો હિ ન, અમારો પતિ તો બહુ દૂર ગયો છે, 1 વર્ષ પછી આવશે, પૈસા કમાવા ગયો છે. એમ કહીને સમય મળતા પૈસા લઈને આ ગણિકાઓ પણ નીકળી ગઈ છે. આ કુલટાએ ધુંધુકારીની બધી સંપત્તિ લઈને ત્યાંથી ભાગી ગઈ. કુલટા બહુ ભરતુકા, આવી કુલટાઓના અનેક પતિઓ હોય. પતિ તરીકે નહીં, આ તો પૈસા માટે પ્રેમ કરતી હતી. અને આવી ગણિકાઓ પૈસા લઈને જતી રહી, ત્યારે પોતે અનાથ હોય એવી રીતે, અનાથમ તમ વિદિત્વેવ ગયા શ્રાદ્ધમ અચીકરત. કોઈ સમાચાર આપ્યા ગોકર્ણ કે માએ મરી ગઈ છે ને ભાઈએ મરી ગયો છે. ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું બેની પાછળ. યસ્મિન તીર્થે તું સંયાતિ, તીર્થમાં જાઓ તો ખરેખર આપણા પૂર્વજો પ્રત્યે શ્રાદ્ધ કરવું જોઈએ. અને શ્રાદ્ધ ન કરો તો કંઈ નહીં, કદાચ ને દામોદર કુંડ જ ગયા હોય તો કુંડ પાસે નીચે ઉતરો ને તો 3 વખત આમ અંજલિ ભરીને આમ આપી દેજો તમારા પૂર્વજોને, નામ લઈને. ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ બોલીને 3 અંજલિ તો આપી દો. એના કારણે તો આ શરીર મળ્યું છે. કદાચ ને જો એ જ ન હોત તો આ શરીર ન મળે, ને આ શરીર ન હોત તો આપણે ત્યાં સુધી પહોંચી ન શકીએ. એટલે અંજલિ આપવી જોઈએ. જે તીર્થમાં ગયા છે, ગોકર્ણ જેવા જ્ઞાની પણ બધામાં જઈને એણે શ્રાદ્ધ કર્યું છે. શ્રાદ્ધની પણ બહુ મોટી ફિલોસોફી છે. શ્રાદ્ધ કરવું જ જોઈએ, વૈજ્ઞાનિક ઢબે પણ કરવું જોઈએ. શ્રાદ્ધથી બીજું કંઈ થાય કે ન થાય, પણ શ્રાદ્ધ 3 ઋતુમાં થાય છે, શિયાળામાં, ઉનાળામાં અને ચોમાસામાં. કારતક મહિનો એટલે શિયાળો, કારતક મહિનામાં શ્રાદ્ધ થાય. ભાદરવો મહિનો એટલે ચોમાસું, અને ચૈત્ર મહિનો એટલે ઉનાળું. આ 3 ઋતુમાં નવી આવનારી સૂક્ષ્મ જીવાતોને ગંધ રૂપે ખોરાક લેતી હોય એને ખોરાક આપવાની પદ્ધતિ
એટલે બીજી કોઈ પદ્ધતિ નહીં, આ શ્રાદ્ધની પદ્ધતિ. નદી કિનારે જ આપવામાં, નદી કિનારે સૌથી વધારે સૂક્ષ્મ જીવાતો હોય છે, એનો ખોરાક ગંધથી જ હોય. મને કોઈ બતાવશે કે સૂક્ષ્મ જે ઝીણી જીવાતો હોય એનો ખોરાક શું? ખોરાકમાં શું લેતી હશે? ગંધ. સુગંધ લઈને જ ખોરાક લેતી હોય છે. એટલે સુગંધ લઈને ખોરાક લેતી હોય છે, એટલે એનો ખોરાક આવો હોવાના કારણે બહુ જબરદસ્ત રીતે એણે વિચાર કર્યો છે કે બધામાં જલ આપતા આપતા પોતાને ત્યાં પહોંચ્યા છે, પોતાના ગામમાં. અને રાત્રિના સમયે જ્યારે સૂતા છે ત્યારે એની સામે પ્રેત પ્રગટ થયું છે. થોડીક વારમાં એ ઘેટો બને, ક્યારેક ક્યારેક એ હાથી બને, ક્યારેક ભેંસ બને, ક્યારેક ઇન્દ્ર બને, બધા અલગ અલગ રૂપ ધારણ કરે છે. ને આને ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય નથી, આ કોઈ ભૂત લાગે છે. કહ્યું છે કે બોલ, તું પ્રેત છે, પિશાચ છે, રાક્ષસ છે, શું કોણ છે, મને બતાવ. ને એ સમયે એમણે કીધું કે હું તમારો ભાઈ છું, મારું નામ ધુંધુકારી છે, મારા દોષના કારણે આવી ગયું, મને કોઈ પણ રીતે મને મુક્ત કરો. એટલા બધા શ્રાદ્ધો કર્યા, તારી મુક્તિ ન થઈ, હું વિદ્વાનોને પૂછીશ. એણે યોગનિષ્ઠ લોકોને, વિદ્વાનોને, જ્ઞાનીઓને, વેદજ્ઞને પૂછ્યું છે. બધાએ શાસ્ત્રો ખોલીને જોયા પણ જવાબ ન મળ્યો કે એટલું બધું કરવા છતાં પણ મુક્તિ નથી. ગયા શ્રાદ્ધથી ન થઈ હોય તો બીજા કેનાથી થઈ શકે? ને ત્યારે ભગવાન સૂર્યની ઉપાસના કરતા સૂર્યએ જવાબ આપ્યો છે કે શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ ગુરુ. સપ્તાહનું વાંચન કરો એની પાછળ. અને આખા ગામમાં શોધવા માટે ગયા, એક પણ ભૂદેવ ન મળ્યા. એક સમય એવો હતો કે કથાકારો બહુ ઓછા હતા. આપણા બધાનું સદભાગ્ય છે અત્યારે તો વક્તાઓ, સમજો એક મોટા મહાનગરમાં અનેક વક્તાઓ હોય છે, ગમે એનો લાભ આપણે લઈ શકીએ. અને પછી વક્તા તરીકે પોતે બેસી ગયા, કોઈ વક્તા ન મળ્યા. અને એક વૈષ્ણવ બ્રાહ્મણને, વૈષ્ણવમ બ્રાહ્મણમ મુખ્યમ શ્રોતારમ પરિકલ્પ્ય છે, એક મુખ્ય શ્રોતા તરીકે એક બ્રાહ્મણને બેસાડ્યો. કારણ કે કથામાં એક મુખ્ય વક્તા હોય તો એક મુખ્ય શ્રોતા હોવા જોઈએ. એ ભૂદેવને એવા માટે બેસાડ્યા કે તમારે અહીંયા જ બેઠું રહેવાનું. ગામમાં ગોકર્ણ મહારાજે કથાનો આરંભ કર્યો અને એટલા વર્ષ પછી કથા થઈ એટલે બધા લોકો સાંભળવા આવ્યા. બધા પોતપોતાના સ્થાન ઉપર બેસી ગયા. ધુંધુકારી માટે સ્થાન જ ન રહ્યું, એક વાંસની સોટી હતી એમાં પ્રવેશ કરી લીધો છે. અને સાયંકાલે કથા વિશ્રામ થઈ, એક વિચિત્ર ઘટના થઈ. એક ગાંઠ નીચેથી ફાટી ગઈ છે, બીજા દિવસે બીજી ગાંઠ, ત્રીજી, ચોથી, એમ 7 દિવસ પૂરા થયા. 7 ગાંઠ ફાટી. અને એ પ્રેતના રૂપમાં હતો ધુંધુકારી. એ પ્રેતમાંથી પાર્ષદ બની ગયો, ભગવાન જેવો શંખ ચક્ર ગદા પદ્મ પીતાંબરધારી થઈ ગયો છે. કારણ કે એને લેવા માટે નંદ અને સુનંદ નામના પાર્ષદો આવ્યા હતા વૈકુંઠ માટે. જ્યારે જતા હતા ત્યારે એમણે પૂછ્યું કે ભાઈ આવું કેમ? અમે બધાએ પણ કથા સાંભળી છે. ત્યારે એમણે કહ્યું, આપ સૌ લોકોએ કથા સાંભળી છે, ખાલી ને ખાલી સાંભળી છે, પણ આ પ્રેત તો 7 દિવસ સુધી નિરાહાર રહીને સપ્તરાત્રમ ઉપોષ્યૈવ, 7 દિવસ સુધી એણે નિરાહાર, એક પણ પ્રકારનો આહાર નથી લીધો. આહાર અહીંયાથી પણ લેવાય, આહાર અહીંયાથી પણ લેવાય, અહીંયાથી પણ આહાર લેવાય, અહીંયાથી પણ. એણે બીજા કોઈનું ચિંતન જ નથી કર્યું, નિરાહાર રહ્યો છે આ પ્રેત. શ્રવણમ કૃતમ, ને આને એવું શ્રવણ કર્યું છે, મનનાદિ તથા તેન સ્થિર ચિત્તે કૃતમ વૃષમ. ચિત્તને સ્થિર રાખી અને ખૂબ મનન કર્યું છે એણે. જેનું ચિત્ત સ્થિર થઈને મનન કરે ને, કથા એને ફળે. એટલે આની મુક્તિ થઈ છે. અને આ મુક્તિ થઈ છે એટલે આપ લોકો પણ જો આવી રીતે કથા શ્રવણ કરી હોય તો થઈ શકે. બધા કહે કે હવે તો અમારા બધા માટે ફરીથી કથા કરો. અષાઢ મહિનામાં આ કથા થઈ હતી, ફરી શ્રાવણ મહિનામાં નોમથી પૂનમ. મોટાભાગની બધી કથાઓ થઈ છે નોમથી પૂનમમાં થઈ છે. અને કથાનો આરંભ કર્યો છે. બધા લોકોએ આ વખતે એનું ચિત્ત સ્થિર રાખી મનન કરતાં કરતાં, એના ઉપર વિચાર કરતાં કરતાં, રાત્રે પણ નિધિધ્યાસન એટલે એ બ્રહ્માકાર વૃત્તિ કરીને રોજ માટે 7 દિવસ પસાર કર્યા. બધા માટે વિમાનો આવ્યા છે, બધા વિમાનમાં બેસીને જતા રહ્યા છે. જેવી રીતે ભગવાન સાકેત ધામમાં લઈ ગયા રામચંદ્રજી અયોધ્યાવાસી બધાને, એવી રીતે આજે પણ આ ઇતિહાસ શાંડિલ્ય નામના ઋષિ ચિત્રકૂટ ઉપર ગાય છે. જે વ્યક્તિ ભાગવત કથા ન કરાવી શકે એ વ્યક્તિઓ એના પિતાજીની તિથિના દિવસે મહાત્મ્યના આ 5 અધ્યાયનું પારાયણ કરાવે તો મુક્તિ થઈ જાય. ખાલી અડધો કલાક આ 5 અધ્યાયના શ્લોકો બોલી જાય
એટલે ભાગવત કથા બરાબરનું પુણ્ય છે. આજે પણ શાંડિલ્ય ઋષિ ચિત્રકૂટના ઘાટ ઉપર આજે આ 5 અધ્યાયનું રોજ માટે પારાયણ કરે છે. ચિત્રકૂટ જઈને કોઈ વ્યક્તિ કરી આવે આ 5 અધ્યાયનું પારાયણ તો પણ મુક્તિ થઈ જાય છે. એવો 5મો અધ્યાય ને પછી છેલ્લો 6ઠ્ઠો અધ્યાય. 6ઠ્ઠા અધ્યાયમાં કથા ક્યારે કરવી એનું મહત્વ છે. કથાનું પહેલાં તો મુહૂર્ત જોવડાવવું જોઈએ. સૌથી પહેલો મહિનો આમાં સૌથી શ્રેષ્ઠ મહિનો બતાવ્યો છે કે કયા માસમાં કથા કરવી. એમાં નભસ્ય અશ્વિનોર્જો ચ માર્ગશીર્ચ શુચિર નભાહ એતે માસા કથા રંભે શત્રુણામ મોક્ષ સૂચકાહ. પેલો એલો ભાદ્રપદ માસ બતાવ્યો છે. ભાદરવો સૌથી શ્રેષ્ઠ. ભાદરવો, આસો, કારતક, માગસર, આ મહિના અષાઢથી લઈને માગસર મહિના સુધી શ્રેષ્ઠ. અષાઢ મહિનામાં સૌથી સારી કથા થાય. અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક અને માગસર આ 6 મહિના મોક્ષ માટે શ્રેષ્ઠ. અને ભાદરવા મહિનાની અંદર વ્યતિપાત નામનો યોગ હોય ત્યાંથી કથાનો આરંભ નહીં કરવાનો. અને બીજું, ભદ્રા ન હોવી જોઈએ. વિષ્ટિ નામનું કરણ ચાલુ ન હોય ત્યારે કથાનો આરંભ કરવો જોઈએ. બારસના દિવસે કથાનો આરંભ ન કરાય. કાં 11, 13ના દિવસે એમ કરવું જોઈએ. નોમના દિવસે, આઠમના દિવસે, સાતમના દિવસે. વક્તા છે એ વક્તાને 2 દિશા તરફ મુખ રાખી શકાય. એક પૂર્વ દિશા તરફ એનું મુખ હોવું જોઈએ, એક ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. અહીંયા પ્રશ્ન એ હતો વંડીમાં કે અહીંયા દક્ષિણ દિશા બાજુ મુખ થાય. જો આમ પલટાવવામાં આવે તો બધાને આવવું કેમ ને આ બધું થોડુંક ચિત્ર વિચિત્ર થતું હતું. ગિરનારના બરાબર, ગિરનાર અને દત્તાત્રેયજીનો જે ધોણો છે એનાથી અને દાતાર બાપુની બેયની વચ્ચેથી સૂર્ય આમ ઉગે છે જુનાગઢમાં. એટલે પૂર્વ દિશા આ થાય છે અને આ દિશા દક્ષિણ થાય છે, આ દિશા ઉત્તર થાય છે, આ દિશા ક્રોસમાં પશ્ચિમ થાય છે. તો પ્રશ્ન હતો તો મેં ઠાકોરજીને સન્મુખ રાખી દેજો. ઠાકોરજીના સન્મુખ હોય એટલે એ પૂર્વ દિશા સમજવી. જે નહીં આગળ ઠાકોરજી હોય, આ મત છે, ઠાકોરજીના સન્મુખ હોય ત્યારે તમારે પૂર્વ દિશા સમજવાની, ગમે તેવું હોય. ભગવાનના મંદિરમાં સંધ્યા કરવા સમયે તમે જે દિશા તરફ બેસો એને પૂર્વાભિમુખ ગણો. એવો એક નિયમ છે કે ભગવાનના સન્મુખમાં ઉત્તમ દિશા એને માનવી. ભગવાન તમારા સન્મુખ હોવા જોઈએ. એટલે મેં કીધું ઠાકોરજીને અથવા દ્વારિકાધીશને સન્મુખ રાખી દેજો. અને ત્યાં ઠાકોરજી સન્મુખ છે એટલે મારી આજે વિનંતી પણ છે કે ત્યાં આપણી પાદ રક્ષા, આપણા ચપ્પલો ત્યાં પડ્યા છે. એટલે આપણે ઠાકોરજી સન્મુખ છે ને એની આજુબાજુમાં આપણે ત્યાં નહીં રાખશું, ખાલી સાઈડમાં રાખશું. કે આ બાજુના કોર્નરમાં અથવા આ બાજુના કોર્નરમાં રાખશું. ત્યાં ઠાકોરજી આપણા સમક્ષ હાજર છે. એટલે આપણી દ્રષ્ટિમાં એ ખાલી ચિત્ર નથી, આપણી દ્રષ્ટિમાં ઠાકોરજીના સન્મુખ હું કથા કરી રહ્યો છું. હું ઠાકોરજીને, મારા પહેલા શ્રોતા ઠાકોરજી છે, ઠાકોરજીને આ કથા સંભળાવી રહ્યો છે એવા ભાવ સાથે. અહીંયા પછી બધાને પત્ર લખવો. પત્રમાં લખવું છે શ્રી ભાગવત પિયુષ પાનાય રસલંપટા. જેટલા લોકો કથાના પ્રેમી છે બધાને નિમંત્રણ મોકલવાનું કે ખાસ તમે આવો અને કથાનું આયોજન કરી અને વક્તાની નિયુક્તિ કરવી. જે વક્તા કેવો હોવો જોઈએ? વક્તાના લક્ષણો છે જે અનેક ધર્મ વિભ્રાંતા, અનેક ધર્મની ભ્રાંતિઓ ફેલાવીઓની ચોક્કસ પરિણામ સાથે કંઈક આમ કરો તો આમ થાય, જે બધાના રીઝન કહીને તમને સમજાવે, તમને ભ્રાંતિમાં ન લઈ જાય, ભ્રાંતિ છોડાવે એવો વક્તા હોવો જોઈએ. શ્રેણ્યા પાખંડવાદીન, કદાચ પાખંડવાદી હોય, પાખંડ કરતો હોય તો એવા વક્તાને વિદ્વાન હોવા છતાં પણ ત્યાગવો જોઈએ. જેની અંદર એવા લક્ષણો છે એવા વ્યક્તિનો પણ ત્યાગ કરવો અહીંયા બતાવ્યું છે. એ બધા લોકોને છોડી દેવા જોઈએ. લોકબોધન તત્પરાહા, લોકબોધનમાં તત્પર હોવો જોઈએ, નિસ્પૃહી હોવો જોઈએ, વિરક્ત હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ, વિપ્ર હોવો જોઈએ, વેદશાસ્ત્રને જાણનારો હોવો જોઈએ. આ બધા લક્ષણો બતાવ્યા છે. અને શુકશાસ્ત્ર કથોચ્ચારે, શુકના શાસ્ત્રને જ કહેવા વાળો હોવો જોઈએ. બીજી અન્ય વાતો કરે એમ નહીં, કથાની વાતો ઓછી કરે ને દ્રષ્ટાંતોના ઢગલા કરી દે એવો વક્તા નહીં. દ્રષ્ટાંત કુશલો ધીર, કુશળ હોવો જોઈએ ને ધીર હોવો જોઈએ. દ્રષ્ટાંત આપવામાં પણ વક્તાના લક્ષણો બતાવ્યા છે આવા. અને
પછી બતાવ્યું છે કે રોજ માટે યજમાને શ્રીફળ લેવાનું હાથમાં, અને શ્રીફળ લઈને ભગવાનની પ્રદક્ષિણા ફરીને એક ભગવાન પાસે એક શ્લોક બોલવાનો હોય, હે પરમાત્મા, મારો મનોરથ છે અને તમે સફળ કરજો, હું તમારો દાસ છું, હે પરમાત્મા, એમ કરીને મસ્તક નમાવાનું હોય છે. મનોરથો મદીયોયમ સફલ સર્વથા ત્વયા નિર્વિઘ્નેન કર્તવ્યો દાસોહમ તવ કેશવ. આ શ્લોક બોલવો જોઈએ. અને કદાચ શ્લોક ન આવડે તો તમે જ્યારે માથું નમાવો અહીંયા શ્રીફળ લઈને વ્યાસપીઠ પાસે, ત્યારે તમારે બોલવાનું કે હે કેશવ, હું તારો દાસ છું. દાસ ભાવ જાગે એટલે અમારો મનોરથ પૂર્ણ કરજે, અમારા બધા કાર્યો પૂર્ણ કરજે, હું તમારો દાસ છું. આબરૂ જાશે તો તારી જાશે, દાસ હું છું એટલે તું અમારો શેઠ છે. ને પછી વક્તાને વંદન કરવાના હોય છે કે તમે શુક રૂપ છો, તમે જ્ઞાન આપનારા છો, તમે સર્વશાસ્ત્રના વિશારદ છો. કથાના પ્રકાશ દ્વારા મદ અજ્ઞાનમ વિનાશય, મારા અજ્ઞાનનો વિનાશ કરો, એમ એને નમસ્કાર કરવાના. પછી બ્રાહ્મણોનું વર્ણ કરવાનું. વર્ણમ પંચ વિપ્રાણામ, 5 બ્રાહ્મણોનું વર્ણ કરવું. જપ માટે, પાઠ માટે 5 બ્રાહ્મણોનું અહીંયા સ્પષ્ટ રીતે વર્ણમ પંચ વિપ્રાણામ કથાભંગ નિવૃત્તયે. બ્રાહ્મણો ડરે, ઝાઝા બ્રાહ્મણોને કહેશું તો લોકો, પણ એને તો કહેવાનું, આમ જ બતાવી દેવાનું કે આ રહ્યું ભાઈ, તમે ભાગવતીમાં વાંચી લ્યો, તમે ભાગવતીના બધા નિયમો પાડવા તો 5 બ્રાહ્મણો હોવા જોઈએ. અહીંયા તો 5 નહીં પણ 6 પરિવારે 6 બ્રાહ્મણો રાખ્યા. 6 પરિવારમાં 6 આવે ને, 6માં 6 આવે એટલે 6 વિપ્રોની નિયુક્તિ કરી છે. આ વખતે અમારું કથાકાર સંમેલન થયું પૂજ્યા કનકેશ્વરી માતાજી મહામંડલેશ્વર, એમને ત્યાં તો એક બહુ વયોવૃદ્ધ વક્તાશ્રી એક વિનંતી કરી ઊભા થઈ કે આપ સૌ યુવાન કથાકારોને વિનંતી કરું, અને કીધું કે હા કરો. એ ખરા અર્થમાં યજમાનોને કહેતા શા માટે આપણે ડરીએ? યજમાન બેન્ડ પાર્ટીનો ખર્ચો કરશે, યજમાનને કહેવાનું તમે ઓલો રથનો ખર્ચો ન કરતા, જે પોથી યાત્રામાં હોય રથનો ખર્ચો ન કરતા, હું સાદી ગાડીમાં બેસી જઈશ, એવું કહી શકાય કે હું સાદી ગાડીમાં બેસી જઈશ, એ ખર્ચો ન કરતા. એને કહેવાય કે મારા માટે બીજો કોઈ ખર્ચો ન કરતા, કે મારા માટે કાજુ બદામ નહીં, મારા માટે આ નહીં, મારા માટે આ નહીં, મારા માટે આ નહીં, બધી ના, મારા માટે પાણીની બોટલે ન જોઈએ. એને કહેવું કે બસ એક વિનંતી, તમારા પિતૃઓનો ઉદ્ધાર થાય એટલે 5 બ્રાહ્મણોની નિયુક્તિ કરો. કથામાં 5 બ્રાહ્મણો હોવા જોઈએ, એવું કેમ નથી કહી શકતા એક પણ? મને દક્ષિણા ઓછી આપજો, બાકી 5 બ્રાહ્મણો નિયમ પ્રમાણે હોવા જોઈએ તો હોવા જોઈએ, એમ કેમ વક્તા નથી કહી શકતા? ખરા અર્થમાં નિયમ છે તો એ પ્રમાણે કરવું જોઈએ. વર્ણમ પંચ વિપ્રાણામ કથાભંગ નિવૃત્તયે. અમે તો કોઈને કહી જ નથી શકતા, કારણ કે આપણે એમ થાય કે ક્યાં કેવું એમ, પણ 5 બ્રાહ્મણો હોવા જ જોઈએ. સૂર્યોદયથી લઈ અને કથાનો આરંભ કરવો જોઈએ. મધ્યાહને સમયે ઘટિકા દ્વયમ, મધ્યાહન સમયે વિરામ કરવો જોઈએ. કથાના અંતે કીર્તન કરવું જોઈએ ભગવાનના નામ સાથે, અને ભગવાનનું કીર્તન કરી જે રહી શકતા હોય ઘી ઉપર રહે, કોઈ દૂધ ઉપર રહે, એમ ન હોય તો એક ટાઈમ ભોજન કરીને રહે, એમ આખા ઘરમાંથી આ કથા ચાલે એ દરમિયાન 6 પરિવારે એક અખંડ દીપ પણ પ્રજ્વલિત રાખવો જોઈએ પોતાના ઘરે, કે અખંડ દીપ રહે, એક એ પણ કરવું જોઈએ. ને એક યજમાન તરીકે એક નિયમ એ પણ પાડવો જોઈએ, ઘરમાંથી કોઈ એક વ્યક્તિ સંપૂર્ણ ઉપવાસ કરે. આખા ઘરમાંથી એક કોઈ યુવાન હોય તો 2 ટાઈમ ફલાહાર કરીને એક કરી શકે, એક કરી શકાય, બીજા બધાને જરૂર નથી. અને એમ ન કરી શકે તો એક ટાઈમ ભોજનવાળો કોઈ એક વ્યક્તિ, એક ટાઈમ ફલાહાર કરે, એક ટાઈમ ભોજન કરે, એમ કોઈ એક વ્રતના રૂપમાં એક વ્યક્તિ રહેવો જોઈએ. ન ઉપવાસો વરહ પ્રોક્ત, અને જો રહી ન શકાતા હોય તો શાસ્ત્રોએ પણ મનાઈ કરી, તો રહેવું નહીં, તો 3 ટાઈમ સવારમાં નાસ્તો કરીને, બપોરે ભોજન કરી, સાંજે પણ ભોજન કરીને આવું. કથામાં વિઘ્ન ન થવું જોઈએ. કામ, ક્રોધ, મદ, મત્સર એ બધાનો ત્યાગ કરવો જોઈએ. અને પછી બતાવ્યું છે કે જો કથાના અંતમાં એ વિરક્ત લોકો, સંન્યાસીને ત્યાં કથા હોય તો યજ્ઞ નહીં કરવો, ખાલી ગીતાજીનું પારાયણ કરાવવું. અને જો ગૃહસ્થીના ઘરે કથા હોય
તો તમારે યજ્ઞ કરાવો. દસમ સ્કંદનો કરાવો, એ ન કરાવી શકો તો ગાયત્રી મંત્રનો યજ્ઞ કરાવો, એ ન કરી શકો પુરુષ સૂક્તનો કરાવો, અને એ પણ ન કરી શકો તો હવનની સામગ્રી બ્રાહ્મણને ભેટ આપી દેવાનું કે આપ આપના ઘરે આ હવન સામગ્રીનો ઉપયોગ કરજો. વિરક્તશ્ચેદ ભવેત શ્રોતા ગીતા વાચ્યા પરેણી ગૃહસ્થશ્ચેત તદા હોમઃ કર્તવ્ય કર્મ શાંતયે. આખો મહિમા જણાવ્યો છે. અને એ મહિમા જણાવીને પછી સનત કુમારોને બધા એટલા બધા પ્રસન્ન થઈ ગયા છે કથાનો મહિમાને આ બધું જણાવતા. અને એ સમયે કીર્તન થવું જોઈએ. નારદજી કે ધન્ય થઈ ગયો આજ. તો કથાના અંતમાં કીર્તન પણ થાય. એટલે અહીંયા કથાના અંતમાં કીર્તન કરવામાં આવ્યું છે. અને જેવું કીર્તન થયું ચાલુ, કીર્તન થવાની સાથે 16 વર્ષની ઉંમરવાળા આત્મલાભમાં સંતુષ્ટ વ્યાસના પુત્ર સુખદેવજી ત્યાં આવી ગયા છે. 2 હાથ ઊંચા છે આમ, અને પોતે સંકીર્તન કરતા આવે છે. ધીમા અવાજે પોતાની નિર્મલ વાણીથી શ્લોકો બોલે છે. 4 શ્લોકો બોલતા નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવત સમાલયમ મુહુરહો ધર્મ પ્રોજિત કૈતવો શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે શ્રીમદ ભાગવતમ મર્ણતિલકમ યદ વૈષ્ણવાનામ ધર્મ. અને પારમહંસ્યમેકમમલમ જ્ઞાનમ પરમ ગીયતે યત્ર જ્ઞાનનિરાગ્ય ભક્તિ સહિતમ નૈષ્કર્મ્યમાવિષ્કૃતમ તત્શૃણ્વન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમોચ્યતે નરઃ સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્યયં રસઃ અત પિબન્તુ સદભાગ્યા મા વંચત કરહિચિ. આ 4 શ્લોકો બોલતા સુખદેવજી મહારાજ આવ્યા છે. જોજો સ્થિતિ કેવી છે. સુખદેવજી પધાર્યા, ઊંચા હાથ રાખીને ધીમા અવાજે આવા શ્લોકો બોલે છે, પણ વાં કીર્તન ચાલે છે. અને કીર્તન ચાલે છે એટલે એમાં સુખદેવજી જેવા મહારાજ પણ કીર્તનમાં લીન થઈ ગયા છે. એટલા બધા આનંદ સાથે લીન થયા કે એ સમયે પોતે પણ કીર્તનમાં 2 હાથ ઊંચા કરીને કીર્તન ગાતા હતા. એ સમયે કીર્તનનો આરંભ થયો એટલે પ્રહલાદજી આવી ગયા છે. અને એના હાથમાં કરતાલ હતી, અને પોતે સ્ફૂર્તિલા હતા એટલે પોતે કરતાલ વગાડતા હતા. પ્રહલાદના હાથમાં કરતાલો છે, એ કરતાલ વગાડે છે. ઉદ્ધવજી પધાર્યા છે, એને ઝાંઝ લીધી છે હાથમાં, એ ઝાંઝ વગાડવા માંડ્યા. વીણાધારી નારદ આવ્યા છે, અને એ સમયે વીણાની ધ્વનિ કરવા માંડ્યા, વીણા વગાડવા માંડ્યા. અને જેને સ્વર વિજ્ઞાન એટલે જ્ઞાનમાં જે જાણકાર કુશળ છે એવા અર્જુને રાગનો આલાપ કર્યો છે. અર્જુન પણ રાગના જાણકાર હતા. ઇન્દ્રએ ઢોલ લીધો છે, મૃદંગ વગાડ્યો છે ઢોલ ઇન્દ્રએ. સનત કુમારો આવી ગયા છે ત્યાં. સનત કુમારો જય ઘોષ કર્યો, જય હો સનત કુમારો, જય હો મેરે પ્રભુ નારાયણ કી જય હો. નારાયણનો જય જયકાર કર્યો છે. સુખદેવજી સરસ અંગ ભંગ કરવા લાગ્યા. સુખદેવજી આમ કરવા માંડ્યા. સુખદેવજી પોતે આવા વૈરાગી પુરુષ નૃત્ય કરવા માંડ્યા. અને એ સમયમાં બધા નટો જેટલા હતા નૃત્ય કરવા માંડ્યા. ભગવાન પ્રસન્ન થઈને, ભગવાન ઘોડાનાથ આવ્યા છે ત્યાં, બ્રહ્માજી આવ્યા છે, અને એ સમયે નારાયણ પોતે આવ્યા છે. નારાયણ પોતે પોતાના 4 પાર્ષદો સાથે, એક તરફ નંદ, એક તરફ સુનંદ, એક બાજુ પ્રબલ, એક બાજુ અરહણ, આ બધા સાથે આવી ગયા. અને સાથે આવી ગયા અને ત્યાં વચ્ચે કીર્તન ચાલુ થયું છે. ત્યાં કીર્તન થાય, અહીંયા પણ કીર્તન થઈ જાય. એ ભાવ સાથે એક કીર્તનનો રાઉન્ડ આપણે પણ લગાવીએ.
ત્યાં કથાના અંતમાં કીર્તન થાય છે, અહીં કથાના મધ્યમાં આપણે કીર્તન કરીએ. અને ત્યાં જે ભગવાનના પાર્ષદો બેટ દ્વારિકા મંદિરમાં ફોટો લગાડેલો છે. ભગવાન ભોળાનાથ, બ્રહ્માજી, ભગવાન નારાયણ બધા હાથો સહિત 4 હાથ લઈને, આ તરફ પ્રહલાદ, એ બધા નૃત્ય કરતા હોય. સુખદેવજી નૃત્ય કરતા હોય, સનત કુમારોમાં સનત કુમાર કથા કરતા હોય, સામે નારદજી શ્રોતા તરીકે ઊભા થઈને એ પણ નૃત્ય કરતા હોય. એવું ચિત્ર છે. हमारे कीर्तन में रस बरसाओ, आओ आओ कन्हैया आओ. हमारे कीर्तन में रस बरसावो, आवो आवो कन्हैया आवो. હવે ખબર નહીં કે એ કીર્તનમાં આપણે હતા કે નહીં, પણ અહીંયા જોડાઈ જાય તો સમજી લેવાનું કે એ કીર્તનમાં આપણે હતા, એવા ભાવ સાથે. જય હો. वृंदावन से आओ तुम कन्हैया, वृंदावन से तुम आवो कन्हैया, वृंदावन से तुम आओ कन्हैया. वृंदावन से तुम आवो कन्हैया, राधा रानी को संग में लाओ, आओ आओ कन्हैया. राधा रानी को संग में लावो, आवो आवो कन्हैया तुम आवो. हमारे कीर्तन में रस बरसाओ, आओ आओ कन्हैया. और कीर्तन में रस बरसावो, आवो आवो कन्हैया तुम आवो. हरि बोल. यशोदा के प्यारे कन्हैया, यशोदा के प्यारे कन्हैया, हे यशोदा के प्यारे कन्हैया. यशोदा के प्यारे कन्हैया, नंद बाबा के मन भाओ, आओ 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 कन्हैया. ये नंद बाबा के मन भावो, आवो आवो कन्हैया तुम आवो.
બગડો ઘૂટાય છે ઈશ્વરના નામનો એકડો ઘૂટાય છે બગડે બંસરી વાળા રે તમે સાંભળવા આવજો બગડે બંસરી વાળા રે તમે સાંભળવા આવજો બોલી છે સત્સંગ સાડા રે તમે સાંભળવા આવજો બોલી છે સત્સંગ શાળા રે તમે સાંભળવા આવજો 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 સત્સંગ વાળા રે તમે સાંભળવા આવજો આવજો સત્સંગ વાળા તમે સાંભળવા હાલો જીવનજી નહીં રહી જવા તબ આત્મનમાં રાતલડી રાખો જીવનજી કહીર જવા દો રાત વનમાં રાતલડી જીવનજી નહીં રહી જવા તબ રાજવનમાં રાતલડી રાખો રે જીવનજી નહીં જવા દો આજ વનમાં રાતલડી રાખો હરિ બોલ